જય માતાજી, જય આશાપુરામાં. તો આપણે ગાગોદરથી આગળ નીકળીએ અને ગાગોદર કર્મચારી મિત્ર મંડળ તથા જંગલવાડી ગ્રામજનોના સરકારથી માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ નાખેલો છે. તો ચાલો આપણે ત્યાં નાસ્તાની તૈયારી થઈ રહી છે. તો તમે જોઈ શકો છો કે ત્યાં નાસ્તાની તૈયારી છે. અને જો જય માતાજી, જય માતાજી. પૌવા બનાવવાના છે. તો ખૂબ સરસ કાર્ય ચાલી રહ્યું છે અહીંયા. તો તમે જોઈ શકો છો, ખૂબ સરસ. અહીંયા પાપડી, ચાની અને સુવાની પણ રાત્રે બહુ સરસ સુવિધા છે. તો અહીંયાથી જો તમે પણ હાલીને આવતા હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. તો કેટલા વર્ષથી આ કેમ્પ ચાલુ છે અને શું શું સેવાનો લાભ મળી શકે અહીંયા જણાવશો? આ દોઢ વર્ષથી ચાલે છે કેમ્પ. અને અહીંયા ચા નાસ્તો, પાણી અને ગરમ નાસ્તો આપે છે પૌવાનો. 14 વર્ષથી સેવા કાર્ય કામ ચાલી રહ્યું છે. અને અહીંયા ચા પાણી નાસ્તો અને સુવાની અને નાવા ધોવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો બોલો આશાપુરા માત કી જય. જોયું તો ક્યાં જો પેલા બીજું મજા આવે. ખૂબ સરસ. અમારી સાથે છે રાણાભાઈ અને તે પણ અમારી કેમ્પમાં સેવા આપી રહ્યા છે. બોલો હવે કંઈ બોલવું હોય તો બોલો. કાપી નાખ. તો જય માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા છે ચિત્રોડથી 1 કિલોમીટર નજીક. અને ત્યાં આગળ ગોપાલ ગોવિંદ ગૌશાળા છે ને ત્યાં સેવા કેમ્પ બાંધવામાં આવે છે. તો તમને બતાવો, આ છે સેવા કેમ્પ. યાત્રિકો આરામ કરી રહ્યા છે. ખૂબ સરસ સેવા કાર્ય ચાલી રહ્યું છે. તમે જોઈ શકો ખૂબ સરસ જગ્યા છે. અને જો છાંયડો પણ કેવો મસ્ત છે. અને આ ભાઈ અહીંયા સેવા કરે છે. જુઓ, આ છે કૂતરાઓ. અને અહીંયા આવેલું છે શ્રી કૃષ્ણ ભગવાન હનુમાનજી દાદાનું મંદિર. અને અહીંયા આવેલી છે ગૌ માતાની સમાધિ. તો એ પણ તમને બતાવી દઉં. અહીંયા આવેલી છે ગૌ માતાની સમાધિ. તો જય ગૌ માતા. અને અહીંયા છે શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાનું મંદિર. જય સિયારામ. તો આ છે શ્રી કૃષ્ણ ભગવાન હનુમાનજી દાદાની મૂર્તિ. તો કોમેન્ટમાં જય બજરંગબલી અને જય આશા. તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનો નજારો. પહાડી વિસ્તાર, જંગલ વિસ્તાર. અને અમે હાઈવેથી નીકળ્યા છીએ. તો મિત્રો અમે ચિત્રોડથી નીકળી ગયા છીએ. અને એક મોટું વાહન જે આખા રસ્તા ઉપર ક્યાંય ચાલવાની પણ બીજા સાધનોને જગ્યા નથી એવું એક મોટું વાહન આવે છે. તો ચાલો તમને એ વાહન બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો જે આ વાહન આવે છે તે આખું રસ્તા ઉપર છે પૂરેપૂરું ફૂલ. એની પાછળ લાઈન લાગી છે, ફૂલ ટ્રાફિક. તો મિત્રો અમે સામખિયારી પહોંચી ગયા છીએ. હવે રાતના વાગે છે 10. અને બહુ થાકી ગયા છીએ. ક્યાંક હવે કેમ્પ આવે ત્યાં રોકાશું. તો જય માતાજી. સામખિયારી આગળ. અને સુવાની જગ્યા નથી પણ
થોડી ઘણી જગ્યા થશે તો આપણે સૂઈ જઈશું. તો જય મા. તો મિત્રો રાતના વાગી ગયા છે 12 અને કેમ રોકાણા હતા પણ ક્યાંય જગ્યા નથી મળી તો અમે નીકળી ચૂક્યા છીએ આગળ. તો તે ક્યાંક આવે તો બરોબર એટલે કે માતાજીની નામ લઈ અને હાલ્યા રાખીએ. ભાઈ કેવું લાગે તમને? મજા આવે હાલવાની? મજા આવે એનો બરોબર. બહુ થાક લાગેલો છે. કોમેન્ટમાં જય આશાપુરામાં લખવાનું ભૂલતા નહીં.